તારીખ 24 જુલાઈ 2024 વેનસડે. દિવસમયમાં જોઈએ તો આવકવેરા દિવસ તરીકે 24 જુલાઈને ઉજવવામાં આવે છે, એટલે કે ઇન્કમ ટેક્સ ડે. ભારતમાં દર વર્ષે 24 જુલાઈના રોજ આવકવેરા દિવસની ઉજવણી કરવામાં આવે છે. 24 જુલાઈ 1860ના રોજ સર જેમ્સ વિલ્સન દ્વારા ભારતમાં આવકવેરાનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. જોકે એ સમયે 1857ના ભારતના પ્રથમ સ્વતંત્રતા સંગ્રામમાં થયેલા નુકસાનની ભરપાઈ માટે ભારતમાં ઇન્કમ ટેક્સ લાદવામાં આવ્યો હતો. 24 જુલાઈ 1860ના રોજ ભારતમાં આવકવેરો દાખલ કર્યો હતો. આ ઘટનાને વર્ષ 2010માં 150 વર્ષ પૂર્ણ થયા હતા. આથી આ દિવસની યાદમાં ભારતના સરકારના ઇન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટ દ્વારા 24 જુલાઈ 2010થી આ દિવસની ઉજવણીનો પ્રારંભ કરવામાં આવ્યો છે. આ અંતર્ગત વર્ષ 2010થી ભારતમાં આ દિવસની ઉજવણી કરવામાં આવે છે. નોંધનીય બાબત છે કે સ્કોટલેન્ડમાં જન્મેલા સર જેમ્સ વિલ્સનને ભારતમાં બજેટ અને ઇન્કમ ટેક્સ સિસ્ટમના જનક માનવામાં આવે છે. વર્ષ 2024માં ભારતમાં 165માં આવકવેરા દિવસની ઉજવણી કરવામાં આવી છે. આગળ જોઈએ ઇન્ટરનેશનલ ટેનિસ હોલ ઓફ ફેમ. ટેનિસમાં અનેક ઐતિહાસિક વિજય મેળવનાર બે ભારતીય લેજેન્ડરી ખેલાડી શ્રી લી એન્ડર પેસ અને શ્રી વિજય અમૃતરાજ ઇન્ટરનેશનલ ટેનિસ હોલ ઓફ ફેમમાં સામેલ થયેલા પ્રથમ ભારતીય અને એશિયન પુરુષ ટેનિસ ખેલાડીઓ બન્યા છે. ઇન્ટરનેશનલ ટેનિસ હોલ ઓફ ફેમ ટેનિસની રમતને સમર્પિત એક પ્રતિષ્ઠિત સંસ્થા અને સંગ્રહાલય છે. તે ટેનિસમાં ઉત્કૃષ્ટ વ્યક્તિઓ અને સંસ્થાઓની સિદ્ધિઓ તથા યોગદાનને પ્રોત્સાહન આપે છે. શ્રી લી એન્ડર પેસ ભારતના ભૂતપૂર્વ વ્યાવસાયિક ટેનિસ ખેલાડી છે. તેને અત્યાર સુધીના મહાન ડબલ્સ ટેનિસ ખેલાડીઓમાંના એક ગણવામાં આવે છે. INS TRIPUT ગોવા શિપયાર્ડ લિમિટેડ એ તાજેતરમાં સ્વદેશી નિર્મિત સૌપ્રથમ તલવાર વર્ગનું ફ્રિગેટ ત્રિપુટ લોન્ચ કર્યું હતું. INS ત્રિપુટ વિશે જો વાત કરીએ તો INS ત્રિપુટ એ સ્વદેશી નિર્મિત તલવાર ક્લાસ ફ્રિગેટ છે. ઓક્ટોબર 2016માં ભારત અને રશિયાએ એડમિરલ ગ્રીગોરોવિચ ક્લાસના 4 સ્ટીલ્થ ફ્રિગેટ્સ ખરીદવા માટે એક ડીલ પર હસ્તાક્ષર કર્યા હતા. તેમાંના 2 ફ્રિગેટ્સ ત્રુશિલ અને તમાલ સીધા જ આયાત કરવામાં આવશે અને બાકીના 2 ફ્રિગેટ ભારતમાં ટ્રાન્સફર ઓફ ટેકનોલોજી દ્વારા ગોવા શિપયાર્ડ લિમિટેડ દ્વારા બનાવવામાં આવશે. ત્રિપુટ ગોવા શિપયાર્ડ લિમિટેડ દ્વારા આ અંતર્ગત બનાવવામાં આવેલ પ્રથમ જહાજ છે, જ્યારે બીજું ફ્રિગેટ તમાલ ફેબ્રુઆરી 2025 સુધીમાં પહોંચાડવામાં આવશે. ભારતીય નૌકાદળ પહેલાંથી જ આ વર્ગના 6 જહાજોનું સંચાલન કરે છે, જે નીચે મુજબ છે. જેમાં પહેલું છે INS તલવાર, બીજું છે INS તબર, ત્રીજું છે INS તેગ, ચોથું છે INS તારકસ અને પાંચમું છે INS ત્રિકંદ. INS ત્રિપુટની વિશેષતાઓ જોઈએ. INS ત્રિપુટ 124 મીટરની લંબાઈ અને 15.5 મીટરની પહોળાઈ ધરાવે છે. આ જહાજને 4 ગેસ ટર્બાઇન દ્વારા ચલાવવામાં આવે છે, જે આશરે 28 નોટની મહત્તમ ઝડપ પ્રાપ્ત કરવા માટે ડિઝાઇન કરવામાં આવી છે તથા તેનું વિસ્થાપન આશરે 200 ટન જેટલું છે. આ જહાજને અત્યાધુનિક શસ્ત્રો અને સેન્સર, એક સંકલિત પ્લેટફોર્મ અને બ્રિજ મેનેજમેન્ટ સિસ્ટમ તથા અન્ય અદ્યતન સુવિધાઓના એક શક્તિશાળી સંયોજન સાથે ફિટ કરવામાં આવી છે. જહાજની હવાઈ સંરક્ષણ ક્ષમતા દુશ્મનના વિમાનો અને એન્ટી-શિપ ક્રૂઝ મિસાઇલોનો સામનો કરવા માટે રચાયેલ છે. તે રશિયન નિર્મિત ક્લબ અને એન્ટી-શિપ મિસાઇલો અથવા બ્રહ્મોસ સુપરસોનિક ક્રૂઝ મિસાઇલોથી સજ્જ છે. નોંધનીય બાબત છે કે તલવાર ક્લાસ ફ્રિગેટ્સ ભારતીય નૌકાદળ માટે રચાયેલ સ્ટીલ્થ ગાઇડેડ મિસાઇલ ફ્રિગેટ્સની શ્રેણી છે.
બીજું, આ યુદ્ધ જહાજો અદ્યતન શસ્ત્રો અને સેન્સર્સ સાથે સ્ટીલ્થ સુવિધાઓને જોડે છે. આ વર્ગના ફ્રિગેટ્સ વિવિધ પ્રકારની ભૂમિકાઓ કરવા માટે સજ્જ છે, જેમાં સબમરીન વિરોધી યુદ્ધ, સપાટી વિરોધી યુદ્ધ અને હવાઈ સંરક્ષણનો સમાવેશ થાય છે. આગળ જોઈએ શ્રી ઉમાશંકર જોશીની જન્મ જયંતિ. 21 જુલાઈના રોજ ગુજરાતી સાહિત્યના જાણીતા કવિ અને લેખક શ્રી ઉમાશંકર જોશીની જન્મજયંતિની ઉજવણી કરવામાં આવી હતી. શ્રી ઉમાશંકર જોશી વિશે જો જોઈએ તો એમનો જન્મ બામણા એટલે કે જિલ્લો સાબરકાંઠા છે ત્યાં 1911ના રોજ થયો હતો. તેમનું તખલ્લુસ છે વાસુકી અથવા તો શ્રવણ. માતાનું નામ છે નવલબેન. ઉમાશંકર જેઠાલાલ જોશીની મહત્વની કૃતિઓ વિશે જોઈએ તો કાવ્યસંગ્રહ છે વિશ્વશાંતિ, ગંગોત્રી, નિશીથ, પ્રાચીના, આતિથ્ય, વસંત વર્ષા, મહાપ્રસ્થાન, અભિજ્ઞા, ધારા, વસ્ત્ર અને સપ્તપદી. ઉમાશંકર જોશીએ કુલ 10 કાવ્યસંગ્રહો આપ્યા છે. આ બધી કવિતા ઈસવીસન 1981માં સમગ્ર કવિતા નામે ગ્રંથમાં એકસાથે પ્રકાશિત થઈ છે. એકાંકી જોઈએ તો સાપના ભારા, હવેલી, આશંકા, બારણે ટકોરા, કડલા, હળવા કર્મોનો હું નરસૈયો વગેરે છે. વાર્તા સંગ્રહ જોઈએ તો શ્રાવણી મેળો અને વિસામો, 3 અર્ધુ 2, અંતરાય વગેરે છે. નવલકથા જોઈએ તો પારકા જણિયા અને નિબંધ સંગ્રહ જોઈએ તો ગોષ્ઠી અને ઉઘાડી બારી છે. ઉમાશંકર જેઠાલાલ જોશીની અન્ય કૃતિઓ જોઈએ વિવેચન છે, જેમાં આખો એક અધ્યયન, નિરીક્ષા, કવિની સાધના, શૈલી અને સ્વરૂપ, સમસંવેદન, પ્રતિશબ્દ, શ્રી અને સૌરભ, અભિરુચિ, કવિની શ્રદ્ધા. પ્રવાસ વિશે જોઈએ તો ઈશાન ભારત અને આંદમાનમાં ટહુક્યા મોર, યુરોપ યાત્રા, ચીનમાં 54 દિવસ વગેરે છે. પ્રસિદ્ધ કાવ્યો જોઈએ તો વિશ્વશાંતિ, ગુલામ, વિશ્વમાનવી, ભૂમ્યા વિના, એક ચૂસાયેલા ગોટલાને, આત્માના ખંડેર વગેરે છે. પ્રસિદ્ધ વાર્તાઓ જોઈએ તો શ્રાવણી મેળો, મારી ચંપાનો વર, ગુજરીની ગોદડી વગેરે છે. બાળગીત જોઈએ તો 100 વર્ષનો થા એ છે. ઉમાશંકર જોશીની પ્રસિદ્ધ પંક્તિઓ જોઈએ વિશાળે જગ વિસ્તારે નથી એક જ માનવી, પશુ છે, પંખી છે, પુષ્પો, વનોની છે વનસ્પતિ. હું ગુલામ સૃષ્ટિ બાગનું અમૂલ ફૂલ, માનવી ગુલામ. પુષ્પો સાથે વાત કરવાનો સમય રહ્યો નહીં, પુષ્પો મારી કવિતાના તાજ બ તાજ શબ્દો. મારું નામ કવિતામાં ઓગળી ગયું છે, વ્યક્તિ મટીને બનું હું વિશ્વ માનવી, માથે ધરું ધૂળ વસુંધરાની. મળતા મળી ગઈ મોંઘેરી ગુજરાત, ગુજરાત મોરી મોરી રે વગેરે એમની પ્રસિદ્ધ પંક્તિઓ છે. સદા સૌમ્ય શ્રી વૈભવે ઉભરાતી, મળી માતૃભાષા મને ગુજરાતી. ધન્ય ભૂમિ ગુજરાત, ધન્ય હે ધન્ય ગીરા ગુજરાતી. ભૂમ્યા વિના મારે ભમવાતા ડુંગરા, માનવી પ્રકૃતિ સૌને વસુદેવ કુટુંબકમ. કવિતા આત્માની માતૃભાષા, મૌનનો દેહ, આસવ અસ્તિત્વનું, સ્વપ્નની ચીર છવી ક્યાં છે કવિતા. ભૂખ્યા જનોનો જઠરાગ્નિ જાગશે, ખંડેરની ભસ્મકણી ન લાદશે. 3 વાના મુજને મળ્યા, હૈયું મસ્તકને હાથ, બહુ દઈ દીધું નાથ, જા ચોથું નથી માંગવું. મને મળી નિષ્ફળતા અનેક, તેથી થયો સફળ કંઈક હું જિંદગીમાં. મોટાઓની અલ્પતા જોઈ થાક્યો, નાનાની મોટાઈ જોઈ જીવું છું. છેલ્લો શબ્દ મૌનને જ કહેવાનો હોય છે. આ દરેક એમની કાવ્ય પંક્તિઓ છે. ઉમાશંકર જોશી વિશે અન્ય માહિતી જોઈએ જેમાં વિશ્વ શાંતિના કવિ તરીકે પ્રસિદ્ધ ઉમાશંકર જોશી ગુજરાતી કવિતાનો પ્રતિનિધિ અવાજ છે. ઉમાશંકર જોશી એ ગુજરાતી સમાજના સાંસ્કૃતિક એલચી તરીકે મૂલ્યવાન કાર્ય કર્યું છે. ઈસવીસન 1947માં તેમણે સંસ્કૃતિ નામે પ્રસિદ્ધ સામયિક શરૂ કર્યું હતું. લેખક તરીકે ઉમાશંકર જોશીની રાષ્ટ્રપતિ દ્વારા રાજ્યસભાના સભ્ય તરીકે નિમણૂક કરવામાં આવી હતી. ઉમાશંકર જોશી ગુજરાત યુનિવર્સિટીના ઉપકુલપતિ, દિલ્હી સાહિત્ય અકાદમીના પ્રમુખ તથા કોલકાતાની શાંતિનિકેતન વિશ્વ ભારતી યુનિવર્સિટીના કુલપતિ અને ભાષા ભવનના અધ્યક્ષ રહી ચૂક્યા છે. ઈસવીસન 1967માં કન્નડ કવિ કુપાલી વેંકટપ્પા પુટ્ટપ્પા સાથે સંયુક્ત રીતે ઉમાશંકર જોશીને નિશિત કાવ્ય સંગ્રહ નિમિત્તે ભારતનો સર્વોચ્ચ જ્ઞાનપીઠ પુરસ્કાર એનાયત થયો હતો. ઉમાશંકર જોશી જ્ઞાનપીઠ એવોર્ડ વિજેતા
પ્રથમ ગુજરાતી સાહિત્યકાર છે. ઈસવીસન 1988માં ઉમાશંકર જોશીનું કેન્સરની બીમારીને કારણે અવસાન થયું હતું. ઉમાશંકર જોશીએ 19 વર્ષની વયે સૌપ્રથમ વિશ્વ શાંતિ નામનું પ્રસિદ્ધ ખંડકાવ્ય પ્રગટ કર્યું હતું. ઉમાશંકર જોશીએ વાસુકી નામની ઉપનામથી ટૂંકી વાર્તાઓ લખી છે. ગુજરાતી વિષયમાં PhDના સૌપ્રથમ માર્ગદર્શક તરીકે ઉમાશંકર જોશીને માન્યતા મળી હતી. અહીં પરીક્ષાલક્ષી સંભવિત પ્રશ્નો જોઈએ. ભારતમાં આવકવેરા દિવસ અથવા તો ઇન્કમ ટેક્સ ડે તરીકે કયો દિવસ ઉજવાય છે? તો જવાબ આવે છે સી, 24 જુલાઈ. 24 જુલાઈ 1860ના રોજ ભારતમાં કોના દ્વારા આવકવેરાનો પ્રારંભ થયો હતો? જેનો જવાબ આવે છે ડી, સર જેમ્સ વિલ્સન. પ્રશ્ન 3 છે, તાજેતરમાં કયા ભૂતપૂર્વ ભારતીય ખેલાડીઓને ઇન્ટરનેશનલ ટેનિસ હોલ ઓફ ફેમમાં સામેલ કરવામાં આવ્યા હતા? જેનો જવાબ આવે છે એ, શ્રી વિજયરાજ અમૃતરાજ અને શ્રી લિએન્ડર પેસ. પ્રશ્ન 4 છે, તાજેતરમાં કયા શિપયાર્ડે પ્રથમ સ્વદેશી નિર્મિત તલવાર વર્ગનું ફ્રિગેટ ત્રિપુટ લોન્ચ કર્યું છે? જેનો જવાબ આવે છે બી, ગોવા શિપયાર્ડ લિમિટેડ. પ્રશ્ન 5 છે, ઉમાશંકર જોશી વિશે તેમના પૈકી કયા વિધાનો અહીં સાચા છે? તો અહીં ચારેય આપણે વિધાન જોઈ શકીએ છીએ. જેનો જવાબ આવે છે ફક્ત 2, 3 અને 4 આ 3 વિધાનો સાચા છે. ત્યાર પછીનો